गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। પરિવારની અંદર પણ સુખ શાંતિ હંમેશા જળવાઈ રહે એના માટે વાસ્તુશાસ્ત્ર કાર્ય કરી રહ્યું છે। ઘર પરિવારની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્ય ધન સંપદા વગેરે સારી રીતે જળવાઈ રહે એના માટે અમારા ટ્રસ્ટ દ્વારા અવિરત પ્રયત્નો ચાલુ છે। આટલા લોકો જે પહોંચી છે કે આનો મતલબ શું થાય છે? એનો મતલબ એ થાય છે કે ક્યાંક ને ક્યાંક તમારો ભાગ્યોદય થઈ ગયો છે। એક રેડી એ જ વસ્તુ શરીરની અંદર તો હવે સમજીએ આખી સૃષ્ટિનું સર્જન પંચ ખૂણામાં શું આવે? અગ્નિ ખૂણામાં શું આવશે? અગ્નિ ખૂણામાં શું આવશે? અને બ્રહ્મસ્થાન એટલે આકાશ, આકાશ તત્વ બ્રહ્મસ્થાનમાં શું આવશે? આકાશ। એ જ પંચ તત્વ આપણી જગ્યાની અંદર છે, આપણી ચાર દીવારની અંદર છે અને એ જ પંચ તત્વ આપણા શરીરની અંદર છે। લાગે છે કે આપો મને પૃથ્વી પાણી અને અગ્નિ। માનો કે ઈશાન ખૂણામાં પાણી તત્વ છે અને તમે અગ્નિ ખૂણામાં પાણીનો ટાંકો કરો તો શું થાય? તો છે તો પંચ તત્વનું બેલેન્સિંગ કરવાનું છે આપણા ઘરની સાથે। સમગ્ર અગ્નિ ખૂણાની અંદર પાણીનો પ્રવાહ વહેતો હશે એના ઘરમાં બીમારીઓનું ઘર હશે, જેનું પેટ બગડ્યું એનું। માનો કે ઈશાન ખૂણાની અંદર તમે રસોડું બનાવો જ્યાં પાણી તત્વ છે ત્યાં આગ લગાડો તો શું થાય? કઈ નથી થતું। એની પાછળના બી કારણો છે, પ્રશ્નોત્તરીમાં પૂછજો। આજે હું બોલ્યો ને પ્રશ્નોત્તરીમાં પૂછજો। બથોડ ત્યાં શું આવે? તિજોરી ધન સંગ્રહ માટે। ત્યાં કોનું સ્થાન છે? તો કે પિતૃનું। ત્યાં જો કરતા હોય તે બધું નહીં થાય। આ દરેક દિશાનું એક પોતાનું મહત્વ છે। સમયનો અભાવ છે એટલે મોટું તત્વ છે શું? એક વસ્તુ રહી ગઈ સોરી, જેના ઘરની અંદર વચ્ચે સેન્ટરમાં બ્રહ્મસ્થાન ઉપર વજન પડેલું હશે, કોઈ પિલર રાખી દીધો, કોઈ પેટની બીમારીઓ થશે। અને હું તમને 100% લખીને આપવામાં બેઠેલા 99% લોકોને પેટની પ્રોબ્લેમ છે। હવે પેટની હવે તો બોલો તો આપણા ગવડિયા અભણ સારા હતા કે આપણે ભણેલા સારા? જ્ઞાન તો છે બધા। પહેલા કબજિયાત, ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, અલ્સર, થાઇરોઇડ, બીપી, સુગર, ઘૂંટણ, કમર, ગરદન, પેરાલિસિસ, માઇગ્રેન, ડિપ્રેશન, કેન્સર, હાર્ટ એટેક, ભગંદર, કોલેસ્ટ્રોલ, અલ્સર, થાઇરોઇડ, બીપી અને સુગર આ બધી જણ અહીંથી છે। આજથી 30 વર્ષ પહેલા, આજથી 35 વર્ષ પહેલા, આજથી 50 વર્ષ પહેલા, ફરી વાર રિપીટ કરો। નિવાસ સ્થાનની અંદર કઈ વસ્તુનું સ્થાન ક્યાં હોવું જોઈએ? જો આમાં પણ બહુ તર્ક થશે તમને, સવાલ લખજો, મજા આવશે તમને, બહુ તર્ક થશે। નિવાસ સ્થાનમાં બધી વસ્તુઓ સમજીએ આપણે દિશા વાઇઝ કઈ વસ્તુ ક્યાં, થોડું ખાસ જઈએ આપણે। 8 દિશા, બ્રહ્મસ્થાન, ઈશાન ખૂણામાં પૂજાનું સ્થાન, અતિથિ ગૃહ, વધુ ખુલ્લી જગ્યા, ઈશાન ઢળતો હોય, પોર્ચ એટલે ખુલ્લી જગ્યા, ભૂગર્ભમાં પાણીની ટાંકી, પ્રવેશ દ્વાર, બાલ્કની, વરંડો। નમસ્કાર, હું મહેશ ગોંડલિયા, પિતૃમંદિર ટ્રસ્ટ તથા એસ્ટ્રોમંચ વાસ્તુકલા દ્વારા આયોજિત વરાછા મેઇન રોડ ખાતે સરદાર સ્મૃતિ ભવન હોલની અંદર વાસ્તુથી સફળતા તરફ એક ભવ્ય સેમિનારનું આયોજન રાખવામાં આવેલું હતું, જેની અંદર સુરતના ખૂબ મોટા અગ્રણી બિલ્ડરો તેમજ ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા। સાથે અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તથા સુરતના માજી કોર્પોરેટર શ્રી મધુભાઈ સુતરિયા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી હાજરી આપી અને શોભામાં અભિવૃદ્ધિ વધારી હતી। સાથે સુરતના હજારોની સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા અને આપણા શાસ્ત્રો માટે કેટલી આસ્થા અને શ્રદ્ધા છે ત્યાં સાબિત થયું હતું। આજે છેલ્લા 35-40 વર્ષથી લોકોનું આપણા વાસ્તુશાસ્ત્ર ઉપર શ્રદ્ધા અને આસ્થા વધતી જાય છે, કારણ કે લોકો છેલ્લા 35-40 વર્ષથી સતત ક્યાંક ને ક્યાંક હેલ્થ રિલેટેડ, વેલ્થ રિલેટેડ, ફેમિલી રિલેટેડ ઘણા બધા એવા ઇસ્યુ ક્રિએટ થયા છે જેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને એમના સમાધાન માટે વાસ્તુશાસ્ત્ર એક સોલ્યુશન માટેનું શાસ્ત્ર છે જે સમાધાન આપે છે, જેના દ્વારા પ્રકૃતિના નિયમો જળ, તેજ, વાયુ, આકાશ અને પૃથ્વી એને કેવી રીતના બેલેન્સ કરવું। વાસ્તુ એટલે વાતાવરણનું વિજ્ઞાન કે જે વાતાવરણ જ્યાં શુદ્ધ હોય, જ્યાં સાત્વિક હોય ત્યાં ઓટોમેટિકલી ક્રિએટિવિટી આવે। વાતાવરણ શુદ્ધ રહેવાથી દિમાગ ફ્રેશ રહે, શરીર પણ સારું રહે, તંદુરસ્ત રહે, પરિવારની અંદર પણ સુખ શાંતિ હંમેશા જળવાઈ રહે એના માટે વાસ્તુશાસ્ત્ર કાર્ય કરી રહ્યું છે।
તો પિતૃમંદિર ટ્રસ્ટ દ્વારા વરાછા સરદાર સ્મૃતિ ભવન હોલ ખાતે અમારો આ 6થો સેમિનાર હતો. પિતૃમંદિર ટ્રસ્ટ હંમેશા નિઃશુલ્ક આ સેવા પ્રદાન કરી રહ્યું છે અને લોકોને પણ આ શાસ્ત્ર માટે આસ્થા અને શ્રદ્ધા ખૂબ છે, તો લોકો તરફથી પણ પ્રતિસાદ ખૂબ સારો છે. અને આવનારા દિવસોમાં પણ હજુ વધારે ને વધારે આવા પ્રોગ્રામો થાય અને લોકોની અંદર પ્રકૃતિના નિયમ વિશે વધારે માહિતી મળતી રહે અને ઘર પરિવારની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય, ધન સંપદા વગેરે સારી રીતે જળવાઈ રહે, એના માટે અમારા ટ્રસ્ટ દ્વારા અવિરત પ્રયત્નો ચાલુ છે અને આવનારા દિવસોમાં પણ વધારે લોકો લાભ લેશે એની અમને પૂરી અપેક્ષા છે. ધન્યવાદ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત.